ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 8 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 જાન્યુઆરી, ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વાત થઈ છે વિશ્વ યુદ્ધ અનાથ દિવસની. એ દર વર્ષે 6 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. મિત્રો 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખી દિવસ, 3 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ અને 6 જાન્યુઆરી રાષ્ટ્રીય સિદ્ધ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. સેકન્ડ છે, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના બીજા સંસ્કરણનું હાલમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દીવ ખાતે. બરાબર, ગુજરાતને ટચ કરીને આવેલું છે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ. ઘણા લોકોને એમ થતું હશે કે દીવ ગુજરાતનો ભાગ છે. નહીં, ગુજરાતથી અલગ છે દીવ. દીવ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દીવમાં 5 જાન્યુઆરીના રોજ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના બીજા સત્રનું ઉદ્ઘાટન ગોગલા બીચ પર એક રંગારંગ સમારોહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ સંદેશ સાથે કરવામાં આવ્યું હતું. થર્ડ છે, હાલમાં કયા દેશે ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશે. કયા દેશે? બાંગ્લાદેશે ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. પૂરો વિવાદ સમજાવું તમને તો મુસ્તફિકુર રહીમ જે મિત્રો એક ખેલાડી છે બાંગ્લાદેશના, એમને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા હતા. અને તમને ખ્યાલ હશે બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુ યુવકની હત્યા થઈ હતી. એના વિરોધમાં મુસ્તફિકુર જે રહીમ છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સનો વિરોધ કરવામાં આવ્યો. પછી બીસીસીઆઈએ નિર્ણય લીધો કે મુસ્તફિકુર જે રહીમ છે એમને બહાર કાઢવામાં આવ્યું આઈપીએલથી. એના પછી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધું. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે બાંગ્લાદેશ ટકા, પીએમ છે મોહમ્મદ યુનુસ. મિત્રો બાંગ્લાદેશના વિદેશ સચિવ તરીકે અસદ આલમ સૈયમની નિમણૂક કરાઈ. ભારતે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રો અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો જેવી કેટલીક ચીજ વસ્તુઓની આયાત પર બંદર પ્રતિબંધ લાદ્યા. બાંગ્લાદેશની પીએમ શેખ હસીના ભારતમાં આશરો લીધો છે. બાંગ્લાદેશ યુએન વોટર કોન્ફરન્સમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો. પ્રખ્યાત બાંગ્લાદેશી લોકગાયિકા ફરીદા પરવીનનું નિધન થયું છે. ભારતે બાંગ્લાદેશથી જમીન અને દરિયાઈ બંદરો દ્વારા શણની આયાત પર પ્રતિબંધ મૂક્યો. બાંગ્લાદેશ 8 ઓગસ્ટને નવા બાંગ્લાદેશ દિવસ તરીકે જાહેર કર્યો. ગુજરાતમાં કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો છે? તો જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા. ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીતીને શિક્ષણ ક્ષેત્રને ગુજરાતનું ગૌરવ વધાર્યું. જ્યાં આ સરકારી પ્રાથમિક શાળાને દેશભરની 720 શાળાઓમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યું છે. મિત્રો પરીક્ષાઓ આવેલી છે એસએસસી જીડી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, સાથે મિત્રો કૃષિ યુનિવર્સિટી મેન્સ પરીક્ષા. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલ્યા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મા એવોર્ડ્સ, આવી રીતે મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં કયા દેશે એક નવું મિસાઇલ વિનાશક જહાજ લોદી લોન્ચ કર્યું છે? તો મિત્રો ચીન દેશે. ચીને હાલમાં એક નવા અદ્યતન યુદ્ધ જહાજ લોદીને પોતાની નૌકાદળમાં સામેલ કરીને પોતાની દરિયાઈ શક્તિને મજબૂત બનાવી છે. આ પગલું યુનાઇટેડ સ્ટેટ્સની નૌકાદળ શક્તિને મેચ કરવા અથવા પડકારવા માટે તેના કાફલાના ઝડપી વિસ્તરણને પ્રતિબંધિત કરે છે. હાલમાં કયા રાજ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2 બાળકોનો નિયમ નાબૂદ કર્યો છે? તો તેલંગાણા સરકારે. અત્યારે લગભગ
લગભગ બધા જ રાજ્યમાં એક નિયમ છે કે જેમના 2થી વધારે બાળકો હશે એમણે ચૂંટણી લડવામાં આવશે નહીં, બરાબર. ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. તો તેલંગાના વિધાનસભાએ તેલંગાના પંચાયતી રાજ સુધારા બિલ 2026 પસાર કર્યું, જે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે 2 બાળકોની જરૂરિયાતને દૂર કરે છે. તેલંગાનાના સીએમ છે મિત્રો રેવંતા રેડ્ડી. 7 છે, કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં લોહિત નદી પર કલાઈ 2 જળ વિદ્યુત પ્રોજેક્ટને મંજૂરી આપી? તો અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશમાં કલાઈ 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સંરક્ષણવાદીઓએ ચેતવણી આપી છે કે પ્રોજેક્ટનો EIA લોહિત નદીના તટ પ્રદેશમાં વસેલા સફેદ પેટવાળા હેરોનને અવગણે છે, જેનું નિવાસ સ્થાન ખૂબ જ લુપ્તપ્રાય છે. અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે ઈટાનગર. સીએમ છે પેમા ખાંડુ. રાજ્યપાલ છે KT પટનાયક. મિત્રો, અરુણાચલ સિયાંગ ખીણમાં 6 નવી પતંગિયાની પ્રજાતિઓ મળી આવી. અરુણાચલમાં ત્રિસેવા કવાયત પૂર્વી પ્રચંડ પ્રહાર યોજાઈ. ઈટાનગરમાં 69માં રાષ્ટ્રીય શાળા રમતો 2025નું આયોજન કરાયું. નવી ફૂગ પ્રજાતિ બ્રિજિયોપોરસ કેનેડી અરુણાચલ પ્રદેશમાં મળી આવી છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પ્રદેશમાં નામચીક નામફૂગ કોલસા ખાણનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય સેનાએ પ્રદેશમાં કવચ કવાયત હાથ ધરી. અરુણાચલ પ્રદેશમાં સુબાનસિરી નદી પર 24 કલાકના જળ વિદ્યુત પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. અરુણાચલ પ્રદેશમાં પલ્લાસ બિલાડીના પ્રથમ ફોટોગ્રાફિક પુરાવા મળ્યા છે. હાલમાં અત્યંત દુર્લભ ચંદન ચિત્તા ક્યાં જોવા મળ્યો? ચંદન ચિત્તા મિત્રો, દુર્લભ ચંદન ચિત્તા હાલમાં કર્ણાટક રાજ્યમાં જોવા મળ્યો છે. ખૂબ જ દુર્લભ સ્ટ્રોબેરી રંગનો દીપડો, જેને ચંદન ચિત્તો તરીકે ઓળખવામાં આવે છે, તે પહેલી વાર કર્ણાટકમાં જોવા મળ્યો. આ પહેલાંનો એકમાત્ર ભારતીય રેકોર્ડ નવેમ્બર 2021માં રાજસ્થાનના પાલી જિલ્લાના રણકપુર વિસ્તારમાં જોવા મળ્યો હતો. હાલમાં 4 જાન્યુઆરી 2026ના રોજ કયા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો મ્યાનમાર રાઇટ આન્સર થશે. મ્યાનમારનું કેપિટલ છે નેપિડો. કરન્સી છે મ્યાનમારી ક્યાથ અને પ્રેસિડેન્ટ મીન ઓંગ હલેંગ. હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડમાં ડાયરેક્ટર ફાઇનાન્સ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો PS ગિરીશાહ રાઇટ આન્સર થશે. મિત્રો, નિમણૂકની વાત થઈ તો જોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના મેયર બન્યા છે. એર માર્શલ નાગેશ કપૂરે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનો કાર્યભાર સંભાળ્યો. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ તરુણ ગર્ગને MD અને CEO બનાવ્યા. RK અગ્રવાલ FCIના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાકેશ અગ્રવાલ NIA વડા તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો. હરિયાણાના નવા DGP તરીકે અજય સિંઘલની નિમણૂક કરાઈ. વેંકૈયા નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. PV સિંધુ BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ બન્યા છે. હાલમાં ભારત દ્વારા કયા દેશના વેપારીઓ માટે EB4 વિઝા શરૂ કરવામાં આવ્યા? તો ચીન રાઇટ આન્સર છે. ભારત દ્વારા ચીનના વેપારીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે EB4 વિઝા. બિઝનેસ વિઝા છે, તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ વિઝા હેઠળ મહત્તમ 6 મહિના સુધી રહેવાની પરવાનગી આપવામાં આવે છે. 12 નંબર છે, ગોવામાં ભારતીય કોસ્ટગાર્ડના પ્રથમ સ્વદેશી નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપનું કમિશનિંગ કોણે કર્યું છે? તો મિત્રો રાજનાથ સિંહ, કેન્દ્રીય રક્ષા મંત્રી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ગોવામાં ભારતીય કોસ્ટગાર્ડના પ્રથમ સ્વદેશી નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપનું કમિશનિંગ કર્યું. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મુહમ્મદ મુસ્તાકની સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. 14 છે, હાલમાં નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો ઉર્મિલા સત્યનારાયણ રાઇટ આન્સર છે. ચેન્નઈમાં સંગીત એકેડમી ખાતે આયોજિત 19મા નૃત્ય મહોત્સવમાં પ્રખ્યાત ભરતનાટ્યમ કલાકાર ઉર્મિલા સત્યનારાયણને નૃત્ય કલાનિધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે મિત્રો વાયલિન વાદક RK શ્રીરામકુમારને કર્ણાટક સંગીતમાં શ્રેષ્ઠતા માટેનો સર્વોચ્ચ પુરસ્કાર
સંગીત કલા નિધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે એવોર્ડની વાત થઈ તો નૈના કાલુ 2025માં ટર્નર પ્રાઇઝ જીતે છે. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે પ્રતીક માધવને રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર મળ્યો. આલિયા ભટ્ટને ગોલ્ડન ગ્લોબ્સ હોરિઝન એવોર્ડ મળ્યો. વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. પીએમ મોદીને ઇથોપિયાનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા મળ્યો. સીઆરપીએફ અધિકારી દિનેશ ખટ્ટકને ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક મળ્યો છે. સુપ્રિયા સૌને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન મળ્યો છે. હાલમાં ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ ICGS સમુદ્ર પ્રતાપ ક્યાં કાર્યરત થયું? તો મિત્રો એ ગોવામાં થયું છે. હાલમાં ચર્ચામાં રહેલ મિનામિટોરી ટાપુ નીચે પૈકી કયા સમુદ્રમાં આવેલું છે? તો એ પેસિફિક મહાસાગરમાં આવેલું છે. હાલમાં કોણે પોતાની પ્રથમ રમતગમત નીતિ લોન્ચ કરી? તો એ લદ્દાખે કરી. લદ્દાખના લેફ્ટિનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તાએ લેહમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લદ્દાખ રમતગમત નીતિ 2025 લોન્ચ કરી. 2019માં જમ્મુ અને કાશ્મીર રાજ્યથી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ થયા પછી આ લદ્દાખની પ્રથમ રમતગમત નીતિ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 7 જાન્યુઆરી 2026 હાલમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 5 જાન્યુઆરીએ. સ્માર્ટ ગ્રીન એક્વાકલ્ચર RSનું ઉદ્ઘાટન થયું છે તેલંગાણા રાજ્યમાં. પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નંદિની ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી. ગુજરાત રાજ્યનો સૌથી નાનો તાલુકો બની ગયો છે ફાગવેલ. ખતબાતે મોદી ફ્રોમ ધ ફાસિલ ઓફ રેડ ફોર્ટ નામક પુસ્તક પ્રકાશિત થયું છે. મિત્રો આ પુસ્તક લખ્યું છે, પુસ્તકનું વિમોચન કર્યું છે ધર્મેન્દ્ર પ્રધાને. 9મા સિદ્ધ દિવસની ઉજવણી ક્યાં યોજાઈ હતી? તો મિત્રો ચેન્નઈ રાઇટ આન્સર છે. હાલમાં ભારતીય સેનાએ સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ માટે કોની સાથે કરાર કર્યો? ઇઝરાયલ સાથે. હાલમાં કયા રાજ્યનો લિંગ અનુપાત 2025માં ઝડપથી વધીને 923 થયો? હરિયાણા રાઇટ આન્સર છે. PWDએ કયાના રસ્તાના ચિહ્નો પર QR કોડ લખવાનું ફરજિયાત બનાવ્યું? દિલ્હી. 44મી જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ કોણે જીતી છે? કર્ણાટક રાઇટ આન્સર છે. યુક્રેનના આર્થિક વિકાસ માટે નવા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ક્રિસ્ટિના ફિનલેન્ડની. ગુજરાતના કયા જિલ્લાના પુલકિત દેસાઈ અમેરિકાના પર્સિપ્નીમાં મેયર બન્યા છે? વલસાડ. કયા શહેરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન કર્યું? વારાણસી રાઇટ આન્સર છે. વિદેશ મંત્રી S જયશંકર કયા દેશની યાત્રા પર પહોંચ્યા? ફ્રાન્સ અને લક્ઝમબર્ગ. ભારતની પારંપરિક ચિકિત્સા પદ્ધતિ આયુષ કયા દેશમાં માન્યતા મળી છે? ઓમાન અને ન્યૂઝીલેન્ડમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો સદાનંદ દાતે કયા રાજ્યના નવા DGP બન્યા? મહારાષ્ટ્ર રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.